પપ્પા એક ગુડ ન્યૂઝ આપું? શું થયું દીકરા? આજે મમ્મી ઉપર નિબંધ લખવાનો હતો. હા. મેં નિબંધ લખ્યો ને તો મારો પહેલો નંબર આવ્યો. હા છે? હા મને સંભળાય મમ્મી ઉપર લખ્યો છે? હા. એ ઉષા અહીંયા મારા મમ્મીનું નામ ઉષા છે. હા ઈ જ છે. મારા મમ્મી મને બહુ પ્રેમ કરે છે, અરે વાહ દીકરા વાહ, શું વાત છે? પણ સવારે મને નહીં ઊંઘને વધારે પ્રેમ કરે. હા ના એવું ન હોય. મારા મમ્મી સવારે વહેલા 10 વાગ્યામાં જાગી જાય છે. 10 વાગે? ત્યાં સુધીમાં મારા પપ્પા ચા બનાવીને ચૂપચાપ પી લે છે. ના ના જાગ્યા પછી મમ્મી પેલા ભગવાનના નહીં મોબાઈલના દર્શન કરે છે, પછી લગભગ ખાલી 1 જ કલાક સુધી રીલ્સ જોવે છે. બેટા હવે ઘરની બધી વાતો આ વખતે છતી પાડી કહેવાય. આ નિબંધ લખવાનો એમાં ઉપર આવું બધું ન લખવાનું. કાંઈક તો શીખવાડો, આવું ન હોય. હું શીખડાવું છું. સાંભળો, અરે આ નિબંધ હું બોલી ને તો ક્લાસમાંથી 2 છોકરી બોલી કે તાર પપ્પાને બોલાવજો ને મારે જોવા છે. મજાક કરે સાંભળ. ત્યારબાદ ફટાફટ ફ્રેશ થવા જાય છે હા ને ફટાફટ 2 જ કલાકમાં ફ્રેશ થઈને આવી જાય છે. 2 કલાક અંદર જાઉં છું. આજે આ જમવાનું બગાડશે મારું. મારા પપ્પા અત્યારે કહે છે ચા ને નાસ્તો ઠંડા થઈ ગયા. હા તો મારી મમ્મી કહે છે તમને તો બહુ ઉતાવળ છે કા? મારા બાપ આજે આ છોકરી 100% ઘરમાં કાંડ કરાવવાની. અમારા ઘરમાં પપ્પા શાક પણ સુધારે છે, વાસણ પણ ગોઠવે છે અને કપડાં પણ ઉપાડે છે. એક વાત કહું કે આ માનો નિબંધ નથી લખ્યો, બાપની આત્મકથા લખી હોય ને એવું મને લાગે છે. સાંભળો તો ખરી, હજી તો અડધો આખો બાકી જ છે. પણ મમ્મી બધાને એમ જ કહે છે આખા ઘરનું કામ તો મારે એકલીને જ કરવું પડે છે. હા કરો છો તું એકલી જ કરો છો. તું કામઠી છો વાલી, બહુ કામઠી છો. મારા પપ્પા ટીવી જોતા હોય તો મમ્મી આવીને રિમોટ પણ લઈ લે છે. પપ્પા કાઈ બોલવા જાય તે પહેલા જ મમ્મી કહી દે તમે ચૂપ રહ્યો. હું કાઈ નથી કેતો એને, મારી તું મારી વાત તો. જ્યારે મમ્મી ગુસ્સામાં હોય ત્યારે પપ્પા સાવ શાંત થઈ જાય છે ને જ્યારે મારા મમ્મી શાંત હોય ત્યારે પણ પપ્પાને શાંત જ રહેવું પડે છે. એટલે જ અમારા ઘરમાં સૌથી વધારે પપ્પાનું જ ચાલે છે. એવું બોલવાનું પણ મારા મમ્મીએ જ કીધું છે. પણ જ્યારે હું બીમાર હોય ત્યારે પણ આખી રાત મારી પાસે મમ્મી બેઠી હોય. જો લે વખાણ થયા તારા. મને સારું ખવડાવે છે, મારી સારી કાળજી રાખે છે. વાહ વાહ વાહ, તું કેતી હતી નટ લગતા લે, કેવું વ્યવસ્થિત બધું લઈ એને તારું વખાણ કરી વાલી. બીજા દિવસે હા. ઘરનું બધું કામ મારા પપ્પા કરે છે, એટલે મારા મમ્મી દુનિયાની સૌથી સારી મમ્મી છે. તમે સાંભળો. એક જ મિનિટ આપણે પછી ચાલુ કરી. તું છે ને આમાં લખી નાખજે કે માં ઉપર નિબંધ નહીં, બાપની આત્મકથા. અરે સરે તમને બોલાવ્યા છે, કાલે તમારું સન્માન થવાનું. અરે ગર્લની ક્યાં માંડસ, હવે કાલે હાડકા હાજા છે તો હું જઈશ ને. આ બધું પછી અહીંયા બિંદાસ આવીને બોલસ, બુક ખોલીને ખબર નથી પડતી. ભગવાન મારી રક્ષા કરે. હવે જો કાલે હું આવીશ અને હથોડો લઈને આવીશ, કુકર લઈને આવીશ. પણ પપ્પા જો શું કેવું સન્માન થાય છે ને. પણ સરે તો પપ્પાને એકલાને જ બોલાવ્યા છે. અરે હવે તો જા, તે નિબંધ વાંચી લીધો, હજી બાકી છે કઈ મારે ખબર પડવો. એને તો ખોટે લખ્યું હોય, આચે ન હોય. કાલે આપણે જાઉં ને આપણું સન્માન થશે અને તને મસ્તીનો મોટો પિંક કલરનો ટોપોય પહેરાવશે. અત્યારે તું જા. મને પહેરાવો. હા પિંક કલરનો જરી વાળો પહેરાવે. જા અત્યારે જા. એ ભગવાન કાલ નો પડે તો રક્ષા કરજો મારી.